નમસ્કાર। રેશન કાર્ડ ધારકો માટે મહત્ત્વના સમાચાર છે, તો ચાલો જાણી લઈએ। આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો, જેથી નવી અપડેટ મળતી રહે। સપ્ટેમ્બર 2025 માસમાં રાજ્ય સરકારની તુવેર દાળ, ચણા, ખાંડ અને મીઠાનું પણ રાહત દરે વિતરણ થશે, જેની અંદર તુવેર દાળ એનએફએસસી કુટુંબો માટે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, જેનો ભાવ 50 રૂપિયા છે। ચણા એનએફએસસી કુટુંબો માટે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, જેનો ભાવ 30 રૂપિયા છે। ખાંડ પણ એ રીતે છે, જેનો ભાવ 1 કિલોનો 15 રૂપિયા છે। મીઠું એનએફએસસી કુટુંબો માટે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, જેનો ભાવ 1 રૂપિયા છે। ત્યારબાદ ઘઉં, ચોખા, બાજરી, અમુક જગ્યાએ બાજરીની જગ્યાએ જુવાર આપવામાં આવશે, અમુક જગ્યાએ મકાઈ આપવામાં આવશે, જે આપણે અગાઉના વિડીયોની અંદર વાત કરી હતી એ રીતે। આ જે છે એ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ સપ્ટેમ્બર માસની વિનામૂલ્યે અનાજની જાણકારી છે। તો શું તમને મળી ગયું કે બાકી છે એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। ત્યારબાદ છે ઘણા બધા 55 લાખ રેશન કાર્ડ ધારકોને નોટિસ પણ આપવામાં આવી છે કે જેમનું એનએફએસસી અંતર્ગત રેશન કાર્ડ છે। તો જો તમે હજુ સુધી ખુલાસો ન કર્યો હોય તો ખુલાસો કરી દેવો। 4 પ્રકારે નોટિસ આપવામાં આવે છે। પ્રથમ તો 6 લાખથી વધારે આવક હોય ઇન્કમ ટેક્સની અંદર, ત્યારબાદ જીએસટી 25 લાખથી વધારે હોય, ત્યારબાદ એમસીએ ઇન્ડિવિડ્યુઅલ છે, અને પીએમ કિસાનની અંદર 2.47 એકરથી વધારે જમીન હોય તો પણ એ આપવામાં આવતી હોય છે નોટિસ। તો તમને મળી છે કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો, અને તમે ખુલાસો ના કર્યો હોય તો જલ્દીથી ખુલાસો કરી નાખો, નહીંતર તમારું રેશન કાર્ડ છે એ નોન એનએફએસએ થઈ જશે। થેન્ક યુ, આભાર। અને બીજું કે આપણે વિડીયો પણ બનાવેલા છે કેવી રીતે ખુલાસો કરવો, તમે અમારી ચેનલ ઉપર જઈ અને જોઈ શકો છો।